આ બેન તો બહુ માથા ભાઈ એક આરે બબે કેન્ડી ઉપાડી બોલો. અરે બેન ની ક્યાં વાત કરો છો? મેં હોતન આખું બાઉલ ઉપાડી લીધું. અરે કેન્ડી એક નંબર છે, એકદમ નેચરલ છે ને 10-15 તો એકારે બેઠા બેઠા અમે ગ્રુપમાં આવે ત્યારે 10-10 કેન્ડી ખાઈ જઈએ છે. હવે તમે કહેતા હશો 10-15 કેન્ડી થોડા કોઈ ખાઈ શકે? આ ભાઈ મીડા ફાકા ફોજદારી કરવા. પણ સાહેબ હું તમને ગેરંટી આપું છું કે માં ખોડલ કેન્ડીમાં તમે આવો મોટા વરાછા એટલે પહેલી કેન્ડી ખાવ એટલે બીજી કેન્ડી ખાવાનું મન થાય, ને બીજી કેન્ડી ખાવ એટલે ત્રીજી કેન્ડી ખાવાનું મન થાય. કારણ કે ભાઈ પહેલા જે આપણે ગામડામાં જે કેન્ડી બનતી ને એ જ પ્રોસેસથી ગોળ દૂધ ખાંડ અને ચીકુ માવો ડ્રાયફ્રૂટ ગુલકંદ ટૂંકમાં જે ફ્લેવર હોય એ ફ્લેવર પ્રમાણે નેચરલ વસ્તુ એમાં ઇન્ક્લુડ કરી અને કોઈ કલર એસેન્સ વગરની આ કેન્ડી બનાવવામાં આવે છે. એમાંય પાર્લે કેન્ડી તો માત્ર 10 રૂપિયામાં મળી જશે. અને હા, 15 થી 20 કેન્ડી ખાવાના રેકોર્ડ પણ અહીંયા છે. કારણ કે રોજે રોજ લાઈવ કેન્ડી બનાવવામાં આવે છે અને લાઈવ કેન્ડી બહાર નીકળે એટલે આરામથી 5, 7, 10 કેન્ડી તો ખવાય જ જાય ભાઈ. અને પાછી ઉપવાસમાં ખાવા લાયક આમની આ કેન્ડી છે અને નાના છોકરાઓથી લઈને ગૌઢા બાને ખવડાવો તોય મોજ આવે ને કોઈને નડે નહીં એવી કેન્ડી છે. આમની એક બ્રાન્ચ યોગી ચોક અને બીજી બ્રાન્ચની તમને વાત કરું તો આપણે સુદામા ચોકથી ફાયર સ્ટેશન વાળો રોડ જે બધી ખાણીપીણીની દુકાનો છે ને ત્યાં આગળ જ આવી જાય છે માં ખોડલ નેચરલ કેન્ડી. તો પહોંચી જ જાયજો મારા ભાઈ, એ મોજ આવે ને તો જ આ હો.